તો કોંગ્રેસના વરિષ્ઠ નેતા વીરજી ઠુમ્મરે ગુજરાત સમાચાર અને જીએસટીવી પર આઈટી અને ઈડીના દરોડાની કાર્યવાહીને વખોડી. તેમણે કહ્યું કે આજે દેશમાં કેટલાક મીડિયા વેચાઈ ગયા છે, તેવામાં ગુજરાત સમાચાર સત્ય, નિડર અને નિષ્પક્ષ રીતે જે રીતે સમાચાર આપે છે તેને દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. દલાલી કરે છે. ચોથી જાગીર એવું ગુજરાત સમાચાર, તેમના માલિક ઉપર ઈડીસીડીની રેડ કરવામાં આવે, તેમને પકડીને જેલ હવાલે કરવામાં આવે. ચોથી જાગીરને પણ સાચી વાત કરવા માટે અટકાવવાનો આ ભારતીય જનતા પાર્ટીની સરકારનો પ્રયાસ દેશને બરબાદી તરફ લઈ જઈ રહ્યો છે. મારે અભિનંદન આપવા છે ગુજરાત સમાચાર અને ચોથી જાગીરની જે સાચી મીડિયા છે, ગોદી મીડિયા નહીં. ઘણા મીડિયા વેચાઈ ગયા છે, વેચાઈને દેશને બરબાદ કરે. ચોથી જાગીર જે દેશની ખતમ થાય તે દેશ બરબાદી તરફ જતો હોય છે. અને ગુજરાત સમાચાર જેવી ચોથી જાગીર કે જેણે આ ગુજરાત રાજ્યને એક આગવું સ્થાન આપ્યું છે, સમાચાર રૂપે લોકોના ઘર સુધી સવારના પોરમાં પહોંચાડવા માટેના કામ કરે છે, સાચી માહિતી પહોંચાડે છે. આજે ગુજરાત બરબાદ થયું છે, દેશ બરબાદ થયો છે, તે સાચી વાત ગુજરાત સમાચારમાં પ્રસિદ્ધ થતી રહી છે.